નમસ્કાર, સમાચારોમાં આગળ વાત કરીએ ખેડા જિલ્લાની તો ખેડા જિલ્લાની વધુ 4 તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો ફરીથી લહેરાયો છે। ત્યારે ખેડા જિલ્લાની 4 તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે। નડિયાદ, મહુધા, ગળતેશ્વર અને ઠાસરા તાલુકા પંચાયતમાં 18 વર્ષની ટર્મ માટે નિમણૂક કરવામાં આવ્યા છે। ત્યારે ગળતેશ્વર તાલુકા પંચાયતના નવા પ્રમુખ તરીકે જયંતિભાઈ પરમારની વરણી કરાઈ છે। ઉપપ્રમુખ તરીકે કૃતિશ પટેલની પણ નિમણૂક કરાઈ છે। ત્યારે કારોબારી ચેરમેન તરીકે કિરીટ પરમારની નિમણૂક કરાઈ છે અને પક્ષના નેતા તરીકે અમૃતાબેન મકવાણાની નિમણૂક કરાઈ છે। જો કે દંડક તરીકે શાંતિનેન નાયકાની નિમણૂક કરાઈ છે। ભારતીય જનતા પાર્ટીએ આજે 18 વર્ષમાં ગળતેશ્વર તાલુકા પંચાયતની એ 18 વર્ષ પૂર્ણ થતાં આવનારા નવા 18 વર્ષ માટે ભારતીય જનતા પાર્ટીએ જયંતિભાઈને પ્રમુખ તરીકે અને કૃતિશભાઈને ઉપપ્રમુખ તરીકે અને કિરીટભાઈને કારોબારી અધ્યક્ષ તરીકેનો જે મેન્ડેટ આપ્યો હતો એ મેન્ડેટનો ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાયેલા બધા સભ્યોએ તેમનો સ્વીકાર કરી અને તેમને પ્રમુખ તરીકે આજે ગળતેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ તરીકે તેમને બેસાડ્યા છે। એ માટે હું સૌ ગળતેશ્વર તાલુકા સંગઠનના સભ્યો, ધારાસભ્યશ્રી અને પંચાયતના સભ્યોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું।